ત્યારે મહત્વના સમાચાર કચ્છથી પ્રાપ્ત થયા છે। કચ્છ જિલ્લામાં સતત બીજા દિવસે દબાણ હટાવ કામગીરી જોવા મળી રહી છે। નખત્રાણા તાલુકાના ગ્રામ્યમાં દબાણો પર દાદાનું બુલડોઝર ફેરવાયું છે। વિભા પર રોહાસુમરી મોસુણા ગામમાં દબાણો તોડવામાં આવ્યા। સરકારી જમીન પરના દબાણો પ્રશાસને ધ્વસ્ત કર્યા છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પાલિકાની કાર્યવાહી કરવામાં આવી છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા હર્ષદ આપણી સાથે જોડાઈ ગયા છે। હર્ષદ, દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, તેને લઈને શું છે વધુ વિગતો? સતત બીજા દિવસે કચ્છમાં દબાણો જે છે તે હટાવવામાં આવી રહ્યા છે। ખાસ કરીને વાત કરીએ કોમર્શિયલ અને પાકા બાંધકામ જે દબાણો છે તે દૂર કરવામાં આવી રહ્યા છે। નખત્રાણા તાલુકાના વિભાપ રોહાસુમરી તથા મોસુણા ગામના રોડ રસ્તા ઉપર પાણીના વહેણમાંથી દબાણ થયા છે, તેના ઉપર બુલડોઝર જે છે તે ફેરવી દેવામાં આવ્યું છે। ખાસ કરીને વાત કરીએ ભુજ નલિયા હાઈવે ઉપર 9 જેટલા પાકા બાંધકામ કરેલા દબાણો જે છે તે તોડી પાડવામાં આવ્યા છે। તો બીજી તરફ વાત કરવામાં આવે બિનઅધિકૃત રીતે ધાર્મિક સ્થળ ઉપર જે દબાણ થયા હતા તેને પણ તોડવામાં આવ્યું છે। હાલ પોલીસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી તમામ બિનઅધિકૃત દબાણો જે છે તે દૂર કરવામાં આવી રહ્યા છે। હજુ પણ આવનારા દિવસોમાં હજી દબાણો જે છે તે દૂર કરવાની કાર્યવાહી તે કરવામાં આવશે। જી હર્ષદ, આભાર સમગ્ર માહિતી બદલ।